નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ચિત્તોડગઢ કિલ્લા વિશે અને તેના ઇતિહાસ વિશે। તો મિત્રો, રાજસ્થાનનું ગૌરવ છે જે તેને ચિત્તોડગઢ કિલ્લો તરીકે ઓળખવામાં આવે છે, જે રાજસ્થાનના ચિત્તોડગઢ શહેરમાં આવેલો છે। રાજસ્થાન શહેર હંમેશાથી પર્યટકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ ધરતીએ ઘણા મોટા મોટા શૂરવીરોને જન્મ આપ્યો છે, જેમની ગાથા આજે ઇતિહાસના પન્ને લખાયેલી છે। આજે અમે તમને ચિત્તોડગઢ કિલ્લા વિશે જણાવીશું। રાજસ્થાનના અરવલ્લી પહાડો પર સ્થિત આ કિલ્લો શક્તિનું પ્રતીક છે। આનું નિર્માણ 7મી સદીમાં મૌર્ય શાસનકાળમાં થયું હતું। એવું માનવામાં આવે છે કે 7મી સદીમાં મોરારી રાજવંશના ચિત્તાંગદા મોરારી દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું। મિત્રો, વાંકા ચૂકા રસ્તાના કિલ્લો રોડ પર નજીક જ અંતરે રામપોલ, લક્ષ્મણપોળ, હનુમાનપોળ, પેદલપોળ, ભૈરવપોળ, ગણેશપોળ અને જોડલા પોલ એમ 7 હિન્દુ દેવતાઓના નામે દરવાજા છે, જેને પાર કરીને તમે અંદર પ્રવેશી શકો છો। આ કિલ્લો એટલો મોટો છે કે જો તમે કદાચ કારમાં ફરો તો પણ કલાકો પસાર થઈ જાય છે। મિત્રો, લગભગ 7200 એકરમાં ફેલાયેલો 500 ફૂટની ઊંચાઈવાળી પહાડીઓ પર સ્થિત આ કિલ્લાની શાનદાર બનાવટ તો ખરેખર લોકોને પાગલ કરી મૂકે છે। આજના સમયમાં પણ આ ફોર્ટ એટલો બધો આકર્ષક છે કે તેને જોવામાં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં આવે છે। આ કિલ્લો 7200 ફૂટ જેવા અફલાતુન ક્ષેત્રમાં પથરાયેલો છે। રાજસ્થાનના ચિત્તોડગઢ કિલ્લાને ભારતના સૌથી મોટા કિલ્લામાંથી એક માનવામાં આવે છે। આ ફોર્ટ રાજપૂતોનું ગૌરવ છે। અહીંથી ઘણા બધા રાજપૂત રાજાઓ એ મુગલો વિરુદ્ધ લડાઈ કરીને ગયા છે। જમીનથી 500 ફૂટની ઊંચાઈએ બનેલ આ બેરાજ નદીના કિનારે સ્થિત છે। 7મી સદીથી 16મી સદી સુધી આ રાજપૂત વંશનો મહત્વનો ગઢ હતો। કિલ્લાની અંદર નાના નાના કિલ્લાઓ વિજયસ્તંભ, જૈન કીર્તિસ્તંભ, શુંગાર ચાવડી, ત્રિયાંગમુરી તળાવ, પ્રવેશદ્વાર, હિન્દુ મંદિરો, મહેલો, બુજ તથા જળાશયો આવેલા છે, જે રાજપૂત વાસ્તવ કલાનો ઉત્તમ નમૂનો છે। કિલ્લામાં ઘણા બધા દર્શનીય સ્થળો છે, જેમાં એક રાણીની પદ્મિની મહેલ। મિત્રો, આ મહેલ રાણી પદ્મિની શાન એ સાહસની રૂબરૂ કરાવે છે। આ મહેલમાં એક રૂમ એવો પણ હતો જેમાં મોટા મોટા કાચ એટલે કે દર્પણ લાગેલા છે। એક વિશાળ કાચ એવી રીતે લગાવેલો છે કે તેમાંથી અહીંના તળાવના મધ્યમાં બનેલા નાના નાના મહેલોના દાદરમાં રહેલી વ્યક્તિને સ્પષ્ટ છબીમાં જોઈ શકાય, પરંતુ પાછું વળીને જોવાથી દાદર પર રહેલ લોકોને તમે ન જોઈ શકો। કહેવાય છે કે ઈસવીસન 1303માં દિલ્હીના અલાઉદ્દીન ખિલજીએ 26 ઓગસ્ટે આના પર કબજો કર્યો। કહેવાય છે કે ખિલજી સ્વિમિંગ પુલમાં રૂપસુંદરી રાણી પદ્મિનીને નહાતા રોજ તે જ સમયે જોયા કરતા હતા। ખરેખર તે રાણી પ્રત્યે અદ્ભુત થયા હતા, એટલે કે અતિભૂત થયા હતા। તેણે રાણી ખૂબ જ પ્રિય હતી, તેથી રાણીને મેળવવા માટે તેમણે અંતે યુદ્ધ કર્યું હતું। જાણે રાણીને જાણ થઈ કે ખિલજીએ તેણે આ કિલ્લો જીતી ગયો છે, ત્યારે તેમણે અને મહેલની તમામ શાહી મહિલાઓએ આગમાં કૂદીને આત્મહત્યા કરી હતી। આ કિલ્લા વિશે એવું કહેવામાં આવે છે કે એકમાત્ર કિલ્લો છે જેમાં 7 દરવાજાઓ તો છે, પણ એક શાનદાર સ્વિમિંગ પુલ પણ છે। કિલ્લાના મુખ્ય 4 સ્તંભોનો આધાર છત્રી પર છે। માનવામાં આવે છે કે મીરાબાઈએ પોતાના ગુરુની સ્મૃતિ આનું નિર્માણ કરવામાં કર્યું હતું। મિત્રો, જો તમને મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।